જય એવરીવન, કેમ છો બધા મારા મિત્રો? બ્લોગ કરીએ ચાલુ અને ટાઈમ થયો છે 12:30 જેવું. અને કાલે આવી ગયા ચૂંટણીના પરિણામ જોરદાર. ભગવો લહેરાઈ ગયો પાછો ભારતમાં જોરદાર. અને એક્ઝિટ પોલ વાળા તો એમ કહેતા હતા કે આમ ને આમ થાય, આમ થાય, આ હારશે, ના દેતા હારશે. એક્ઝિટ પોલ વાળા હાવ ખોટી ને નીકળ્યા, હાવ એટલે હાવ. અને પાછું અમારા ગામમાં એમ કહેતા કે આ નહીં આ વસ્તુ આવશે તો વધુ પડતું એ કે આજકાલ કે કોંગ્રેસમાં આવવાનું છે. ત્યાં અરવિંદભાઈ લાલાને જીતા પણ 30,000 મત જીતતું. ને હરિભાઈ છે ને એને કોઈ ઓળખતા નહીં, હરિભાઈ ગણસાગરા, કારણ કે બહાર હતા અને આમને બધા ઓળખતા. આ પેલા કોંગ્રેસમાં હતો તો એ એટલે જીતા હતો, પાછો ભાજપમાં જીતો. બજારમાં નીકળતો તેમાં ચાલતું કે ભાઈ હરિભાઈ આવી જાય એવી કરતો બીજા કાંઈ પરિણામ આવી ગયું દેખાડું દીધું. તો એ વહીથી આમાં ચાલતી કે આજકાલ હરિભાઈ આવશે. અને એક્ઝિટ પોલ વાળા હવે એને એમ કીધું કે આની નાખી છે તું આવશું. હા પાછા એમ કે જુનાગઢમાં 26 બેઠકો ગુજરાતમાંથી ન આવી, 25 આવી. 25 26 નહીં, અમને 2 ની બીક હતી કે ભાણેજ આવી ગયું જુનાગઢમાં. જુનાગઢની બીક હતી કોંગ્રેસ હીરાભાઈ જોતો ત્યાં આવી ગયા એક ઓલી કે બોલી ગેમીબેન સાંસદમાં હીરાભાઈ ની એક બીક હતી ને ગેમીબેન તો જીતવાનો ફાઇનલ. હીરાભાઈ હારી ગયા એટલે 25 બેઠકો આવી. હવે હમાસર વાળો ફરી 400 બાર કેમ ન આવ્યું એને કોઈ ન પૂછે. હમાસર છે ને કોઈ જોતો જ નથી, બરોબર જ નહીં. વરસાદ ને એવું થતું ગયું, વાવાઝોડું આવે છે, અહીંયા પૂકી ગયું, અહીંયા ટકરા છે. હમાસર જોવાનું બંધ કરી દીધું છે ને, ડરાવવાનું. એક્ઝિટ પોલ પ્રમાણે કાંઈ વસ્તુ હાઈ બધી ખોટું જોયું. પાછી ભાજપ સરકારે ગયું. ભાજપ સરકારના કામ એવા બોલે ને મોદી જેવું કઈ મને થાય. આ ભાગ છે ને ગયું હા રાજપૂત સરકાર દોઈ ન પડે ગઠબંધન કરી કેવા કામો કર્યા. આજ આપણે ચૂંટણી વિશે ચર્ચા કરવાની નથી. ઓરવેલ માંડવી ભાઈ મારા બાપા એ જો કેમ ઉગાવ આવ્યો, 1 નંબર આવ્યો ને લઈ હમણાં જ આવી. કેટલા દી થયા ભાઈ આવી? 9 થી 10 દી થયા. લઈ માંડવી કેમ હોય ગઈ? 1 નંબર હોય ગઈ. ઓરવણું કરીને ભાઈ છે. વરસાદને તો રાહ જોવાની નથી. વરસાદ થાય તો 2 હાથી હાલી જાય આમાં. આખા ખેતરનું ઓરવણ ચાલુ થઈ ગયા બધી. અને આ મૂક્યા ઝટકા મૂકેલા છે. આ છે 28 નંબર છે. 28 નંબર 1 નંબર ઉગાવ આવ્યો છે. ઘીરે આવ્યા ને અભી સરપ્રાઈઝ જોવા મળી. ઢોકરા બનાવ્યા. ઢોકરા આવી એની શાક ખાવા હોય તો તેથી માસી ઢોકરા બનાવી દીધા. ઢોકરા બનાવ્યા. ઢોકરો જેની ગાય ખાવા હોય તો આમાં થાય છે. હા ખાટિયા ઢોકરા ગુજરાતીની સ્પેશિયલ વાનગી એટલે ઢોકરા ને ગાંઠિયા. હાઈ કરી જમવા કઈ તો કહેતી હતી તાર મમ્મી પા કરે કે અહીંયા આવતી રહે. વેકેશન છે. વેકેશન છે.
હાથ હોય બધા તો ઢોકળાનો હાથો સવારે હાંજે મૂકી દીધો હોય અને સવારે બપોરે કરવાના બપોરે કરવાના સાંજે રાતો નાખવો પડે આથા શું હોય લોટ આમાં જે આવતું હોય ચણા દાળ ચોખા ઠીક છે એક છે 5 મિનિટ રહે 5 મિનિટ રહેવા દેવાનું છે દેનીસા છે ભાવેશ કાકા ઓલી મહેશ કાકાની છોકરી છે જેનિસા ની ઈ તો જેનીસા મહેશ કાકાની છોકરીનું નામ કે પવિત્રા ઈ કઈ કરે તાર પપ્પા પાસે ઢોકળા ગઈ માસ કાકાને કયો ઢોકળા કરી દે કે હા કાકીને કયો કાકી બિચારી આજ નવરી હોય રવિવારે નકર તો હું હોય હેલો ફ્રેન્ડ ઢોકળા તૈયાર થઈ ગયા છે તો મારે છે ને ગરમા ગરમ આવે ને પછી ખાઈ આ થોડુંક સાખી થઈ ગયા છે ઢોકળા તૈયાર નહીં નોખો પ્લાન બને કંઈ નક્કી ન હોય કઈ ઢોકળા આવે મને ખબર ગુજરાતીના સ્પેશિયલ છે ને ખમણ ઢોકળા અને ફાફડા જલેબી 2 વસ્તુ પ્રખ્યાત ગુજરાતમાં વાતાવરણ ટાઢું છે ને એટલે બનાવે નકર તો ન મજા આવે ગરમીમાં હવે વાતાવરણ સારું થઈ ગયું છે વરસાદનું લાગે વરસાદ આવશે વાતાવરણ થઈ ગયું ઠંડુ ભાવે પંખાનો અવાજ આવશે વિડીયોમાં કઈ કરીએ કઈ નક્કી ન હોય આમ કઈ નક્કી ન હોય કે કઈ કરીએ ચોમાસામાં ભજીયા અને દાળ ઢોકળી ને એવું બધું મજા આવે ઢોકળા છે ઢોકળા છે ઉટા થાય શિયાળામાં ઉનાળામાં કાંઈ ન આવે ઉનાળામાં હાલે હું કેરીને રસ ને એવું શીખવાનું હવે એ દૂધ ચાલે તો હું શ્રીખંડ ને ઓછું ખાઉં મને દાંત દુખે એટલે આનો હાથ હોય ત્યારે આવે પણ આ છે ને ઘેરે બને એ થોડાક મીઠા આવે આ ખાટિયા ઢોકળા થાય મજા આવે ઓલું છે ને મીઠા ઢોકળા થાય ખાટિયા ઢોકળા થાય આખો ઘેરે બને હોય હાજર થાય ખમણ ઢોકળા ખમણ નો ખાટિયા ઢોકળા કહેવાય લઈ લો ના હોય ત્યાં ખમણ ઢોકળા છે આમાં ખાંડનો પ્રભાવ વધુ હોય આમાં ખાંડનો હોય આમાં ખાટ હોય થાય એનો હાથો બનાવે ખાટિયા ઢોકળા થઈ હલો ફ્રેન્ડ આપણે આવી ગયા મોટી વાડીએ ને અહીંયા છે ને દાંતી આપી છે કે ચીકણ કરે છે તથા માઠા રહે કામ ચાલુ થઈ ગયું મોટા ખેતરે દાદા બાજુમાં પીડો ચડી દીધું માઠા માઠ આવી જાય ને પછી ડાબા રોટાવટ નથી આપવું સૈયાની ગાંઠું છે ને બહુ ભીણ છે આમાં કપાઈ કોના ખેતી અત્યારે માટે આના જેવી ખેતી ન થાય રોટાવટર કરતા ખેતી સારી ચા પાણી લઈ નાખું છું जाते हैं हेलो मित्र माँ डाली गયું છે પેલા રાતે નથી આવી હતી પેલા માં डाली ગયું છે હવે રા બાકી નાખ્યું મેળવશે તો આજ રાતે નકર કાલ દિવસમાં હશે તો વિડીયોમાં આવશે કે રાતે અહીંયા લાઈટ ન હોય એટલે ન દેખાય થોડું બની ગયું મસ્તી
કે લોટા ઓર્ડર મારવું નથી એવું નક્કી કર્યું. હા બાલ છે એટલે બધે નીકળી જાય ચાલવા જવા છે ને બધું. અને આપણે બોર પાસે જાય થોડી ભરી જાય સર્વે કરવા રહે કનેક્શનમાં રહે બધું તાત્કાલિક થઈ ગયું છે. હાલો હવે છે ને ટ્રેક્ટર પી ગયો ને હવે આપણે જઈએ ઘરે. ટાઈમ થઈ ગયો છે સાંજના 6. લોક સારો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળશું નવા લોકમાં. બાય.